આવો રત્ન કંકણ ક્યાંથી આવ્યો એ તો તમને ખબર જ નથી. તમે જુઓ, હું એને શું સમાચાર આપું છું, તમે સાંભળવા. અને આ પત્ની હતી લીલાવતી. રાજાનો ઓઠવ પુરાવાનું કીધું. જોજો ઘણી વખત આવું બને સમાજમાં. આ તકલાઓ તકલીફો અમોદી થાય છે. એક ને કે તમે સાંભળવા ને શું કે છે તમારા વિશે, સાંભળો તો ખરા. એટલા માટે તમને કહું છું કે તમારી કોકની ગેરહાજરીમાં તમારે વાત કરવાની થાય તો એ તો એના જેવો એક બીજો નહીં, હારામાં હારો એ જ છે. હોબડીને હું લઈ જવાનો છે. અને પછી તમે એના વિશે ઘસીને કાપતી કરો કે તમે કાયમનો જોયેલો છે. એ તો સઠ્ઠીનો કેવો છે મને ખબર છે. તો પેલો દોત કકડાવતો જાય કે ના જાય. પણ ભાઈ જેવો છે ને એવો એ તો મારા ખતી હારો છે. તો અંતઈ. એટલે રાણીએ વિલાસવતીને કહ્યું કે તમે આ કંકણ લાયો ક્યાંથી? કેટલીક વાતોમાં મરચું મસાલા નાખવાની જરૂર નહીં, સીધી કહી દેવાની, સરળતાથી કહી દેવાની તો સારો આવશે. મરચું મસાલા નાખ્યા તો પાછી તકલીફ વધારે વધશે. એટલે મને શું કીધું, એ તો હું જેને પ્રાણથી પ્યારી છું, ખૂબ વાલી છું, એને એ મોકલી છે. જે મને હર હંમેશ યાદ કરે છે ને એને મારા માટે આ રત્ન કંકણની ભેટ મોકલી છે. અને રાજાને એવો વેમ પડ્યો. આ વેમ વસ્તુ એવી છે ને કે ક્યારેય ઘૂસી જાય ખબર ના પડે. અને નેકળતા તમને પાયમાલ કરીને નીકળી જાય. એટલે મને તાર જો વેમ શબ્દ કાઢવાનો છે. એટલે રાજાને થયું કે આનો કોઈક જૂનો પ્રેમી છે અને એને ભેદમાં એને હજી ભૂલી નહીં અને એને મોકલી છે. તો આને સખતમાં સખત સજા મારે કરવી પડશે. અને તાત્કાલિક ચંડાળને બોલાયો અને કહી દીધું કે આને લઈ જા જંગલમાં અને રત્ન કંકણ સાથે 2 હાથ કાપીને પાછા લાવજે. અને રાણીને એમ કીધું વિલાસવતીને કે થોડું પિયર જી આવો, તમે તમારા ભાઈઓને કુટુંબોને મળી આવો. કોઈ પણ બેન ને પિયર જવાની વાત આવે ને ત્યારે સૌથી વધારે આનંદ થાય. વિલાસવતીને ખૂબ આનંદ થયો. અને પેલો ચંડાળ રથ હાંકતો હતો ને લઈને જતો. પિયરનો રસ્તો બદલાય ત્યારે બેન ને ખબર પડે કે વીરા આ મારા પિયરનો રસ્તો પશ્ચિમ બાજુ જાય છે ને તમે આ પૂર્વમાં ક્યાં હાડ્યા? એને કીધું કે માતાજી હું તમને ત્યાં લઈ જવા નથી આવ્યા. તમારા પતિએ તમારા રત્ન કંકણ સહિત 2 હાથ કાપીને જંગલમાં છોડી દેવાની મને આજ્ઞા કરી છે. ત્યારે વિલાસવતીને દ્રાસકો પડ્યો કે હું આટલી પતિવ્રતા છું, મારા પતિની આટલી સેવા કરી તોય મારા પતિ પર મારા પર વેમ લાયા. તું શું એ હાથ કાપતો છે મારો? હું મારા હાથ કાપી નાખું. અને એનો જમણો હાથ એને કાપી નાખ્યો, ડાબો હાથ ચંડાળે કાપી નાખ્યો. અને એને ત્યાં છોડી દઈને ચંડાળ કંકણો સાથેના 2 હાથ લઈને ગયો. સાહિત્યકારો એ કહ્યું છે કે કરવાનું જે હોય તે કરવું પ્રથમ વિચાર, ધનુષથી સર છૂટતો પાછું નહીં વળનાર. એક વાર ધનુષમાંથી બાણ છૂટી ગયું પછી પાછું નથી વળવાનું. જે શબ્દો તમારા મોઢામાં છે, તમારા મનમાં છે, ત્યાં સુધી એના માલિક તમે છો. જે શબ્દો તમારા મોઢામાંથી નીકળી ગયા પછી તમે એના આગળ ગુલામ છો. તમારી હતી નતી થઈ જશે. એટલે એ રત્ન કંકણ સહિતના હાથ લઈને રાજાને આલ્યા. રાજા શંખરાજે કંકણ પર નજર કરી તો એ કંકણ ઉપર વિલાસવતીના ભાઈનું નામ લખ્યું હતું. તો વિલાસવતી એટલું કહી દીધું હોત કે આ તો મારા વાલા વીરાની ભેટ છે, આ તો મારા ભાઈએ મોકલેલી ભેટ છે, તો આટલું બધું આફતનું વાવાઝોડું ના આવ્યું. સીધું કહી દીધું હોય તો મારા ભાઈએ મોકલ્યું છે. પણ એમ ના કીધું તો હું જેને ખૂબ વાલી છું એને મોકલી. ના, વાલીએ આ વેર કરાય. અને રાજાને એટલો મોટો પસ્તાવો થયો કે મેં મારી રાણીને આવડી મોટી સજા કરી. ધિક્કાર છે મારા જીવનને, મારે જીવીને શું કરવું? જો ઘેર લખલૂટ સાહેબી છે, માણસો ક્યારે આપઘાત કરી બેસે છે, બધું હારી બેસે ત્યારે.
એ કોઈ માલ મિલકત નથી રહેતા, કંઈક માન મર્યાદા લઈને જીવતા હોય છે. ઘણા લોકો પૈસા માટે નથી જીવતા, ઇજ્જત માટે જીવતા હોય છે, અને ઇજ્જત નું કોઈ ઠેસ પહોંચે ત્યારે એ જીવને જોખમમાં મુક્ત વાર નથી કરતા. રાજાને થયું કે મારે જીવીને શું કરવું, મારે બળીને મરી જવું છે. મંત્રીઓ ને પ્રધાનો ઓચમાં પડ્યા, બાપુ થોડીક ધીરજ રાખો, અને અહીં જોજો સામી પક્ષીએ શું થઈ રહ્યું છે. જે બેન, જે સ્ત્રી પોતાના પતિને તન મનથી પોતાનો પરમેશ્વર માની બેઠી છે ને કોઈ આફત સતાઈ શકતી નથી, એ જંગલમાં હોય તો એના માટે મંગલ થતું હોય છે. બે હાથ કપાયા, એ આક્રંદ કરવા લાગી કે પ્રભુ, મેં કદી મારા પતિ સિવાય કોઈ પુરુષ પર નજર ના કરી હોય, મનમાં પણ કોઈના વિશે સહેજ પણ તરંગ ના કર્યા હોય, તો મારી વારે આવવું પડશે. અને એ સૂકો બંઠ જાળવો હતો એ લીલો લમ થઈ ગયો, નદીઓ વહેવા માંડી, અને તેના ગયેલા બે હાથ કંકણ સાથે પાછા આવીને ચોંટી ગયા. અને એ વખતે વિલાસવતીના પિતાના મિત્ર, સાધુ, તપસ્વી, મહાતપસ્વી એક સંત ત્યાં આવ્યા અને કીધું, બેટા તું હોય ક્યો થયો? એને કીધું, બાપુ આવું થયું છે, મારા પતિ મને તરસોડીને મને કાઢી મૂકીશ. બેનો ખાસ યાદ રાખજો, વિલાસવતીના શબ્દોને અંતરમાં ઉતારીને આજે જજો. સંસારને તમે ઉજ્જડ ના કરી નાખો, અને હર્યો ભર્યો બાગ રાખજો. પેલો સંત સાધુ કે જો એટલો બધો શંખરાજ ફાટી ગયો હોય ને તો એના નગરમાં ઉલ્કાપાત જરાવું, કોઈનું નગર બાળીને ખાક કરી નાખો, અને એને ભટકતો ભિખારી કરી નાખો. કારણ કે મારા મિત્રની દીકરી એ મારી દીકરી છે. ત્યારે આ મહાસતી એટલો કહ્યું કે બાપુ, તમે મારા પિતાના મિત્ર છો, મારા પિતા સમાન છો, થોડુંક ધીરજ રાખો. એ થોડાક કદાચ